અહીંયાથી હું પ્રસ્થાન કરું છું માં નર્મદા મૈયાની પરિક્રમા. અને આ પરિક્રમા એટલે આપણા સર્વની પરિક્રમા સમજજો, કેમ કે આમાં સર્વ મૈયાના કિનારે, નર્મદા મૈયાના કિનારે સર્વ તીર્થોના દર્શન આપ ઘરે બેઠા નિહાળશો. જે આવી શકતા હોય તેઓ આગલા વર્ષે પ્લાન કરજો, અને જે લોકો ન આવી શકતા હોય, જે લોકો સક્ષમ ન હોય, તે લોકો ઘરે બેસીને પણ આનંદ લેજો દર્શનનો. તો નર્મદા પરિક્રમા એની માટે અમારી સાથે બની રહો. તો હું અહીંયાથી આજે પ્રસ્થાન કરીશ. અને સ્વસ્તિ સ્તુપાલિની સાક્ષાત પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યા તામ ચ સ્વસ્તિ બ્રુવંતુ. ये प्रचंड कलेया रागो ये उल्बावो माखलाई ये प्रचंड कलेया रागो. મિત્રો, અત્યારના વાગી ગયા છે 7 જેવું વાગો આવ્યું છે, અને આપણે આવી ગયા છે લોકમાન્ય તિલક ટર્મિનસ. અને હવે આપણે અહીંથી હું છું અને મારી સાથે બીજા બે, એક સુનિલભાઈ રાનડે અને એક ગીતાબેન ઉટીકર, અમે લોકો જઈએ છીએ 3 જણા નર્મદા મૈયાની પરિક્રમામાં. તો હવે આપણે મળશું આગળ. અમારી સાથે બની રહો. નર્મદે હર. તો મિત્રો, અમે ખંડવા સ્ટેશન ઉતરી ગયા છે, અને આ ઈ રિક્ષામાં અમે 3 હું, સુનિલભાઈ અને ગીતાબેન, અમે 3 જણ આપણે ખંડવા સ્ટેશનેથી હવે બસ સ્ટોપ પાસે જઈ રહ્યા છે. અત્યારના ટાઈમ થઈ ગયો છે 5, અને અમે ત્યાંથી બસ પકડીને ઓમકારેશ્વર મંદિર પહોંચશું. અમારી સાથે બની રહો. જય નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો, અમે અત્યારના એક્ઝેક્ટ 9:05 અમે લોકો પહોંચી ગયા છે ગજાનંદ મહારાજના આશ્રમમાં, ઓમકારેશ્વરમાં. તો હવે અમે અંદર જઈને હવે જોઈએ શું હા અમારી પોઝિશન છે, અને અમારે ત્યાં આગળ જગ્યાનું એરેન્જમેન્ટ થાય, કેમ કે મૈયાની પરિક્રમા કરવા માટે બહુ બધા લોકો અહીંયા આવેલા છે અને ગજાનંદ આશ્રમમાં રોકાયેલા છે. તો જોઈએ હવે, તમારી સાથે બની રહો. નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ ગોવિંદ પથ શ્રી ગોવિંદ પથ તરફથી. અને અમે અત્યારના આપણે ઓમકારેશ્વરમાં ગજાનંદ મહારાજના ત્યાં તો અમને આશ્રમમાં કોઈ પણ જાતની જગ્યા ન મળી, કોઈ પણ જાતની. એટલે અમે લોકો રાતના 11 વાગે અમારો મેળ ખાધો, અને કાલે આખો દિવસના થાકી ગયા હતા, એના હિસાબે અમે તાબડતોબ સૂઈ ગયા ને વિડીયો ના બનાવી શક્યા. તો અત્યારના વાગી ગયા છે સવારના 7, અને વાર છે રવિવાર. તો અમે ટોટલ 3 જણા, એમાંથી હું, પછી સુનિલભાઈ અને પેલા ગીતા મૈયાનો સામે રૂમ આપેલો છે, સામે પેલો ઓલો સામે દરવાજો છે એ રૂમ, અને એ તેઓ તૈયાર થઈ રહ્યા છે. અને અહીંયા અમે આ રૂમમાં અમે 2 જણા. તો હવે આવતીકાલની બધી શરૂઆત કરવાની છે. અત્યારના અમે લોકો એમ નક્કી કર્યું છે કે માનધાતા પર્વત એટલે કે ઓમકારેશ્વર દાદા જે વિરાજમાન છે એ પર્વતની અમે આજે પરિક્રમા કરી લઈએ. અને શું છે, આવતીકાલનું નર્મદા મૈયાનું ચાલીને જવાનું પ્રોસિજર, એની માટેના નિયમો એ તે બધું જાણી લઈએ. અને આવતીકાલે અમારે કન્યા ભોજન, અને કેમ કે આજે એકાદશી છે એટલે કન્યા ભોજનમાં અમારે શું અનાજ નહીં બનાવી શકીએ, એટલે આવતીકાલે અમે લોકો કન્યા ભોજન, સંકલ્પ અહીંથી પ્રસ્થાન કરવાનો. અને પછી બપોર પછી કદાચ બપોર થઈ જશે અહીંથી પ્રસ્થાન કરવા માટે મૈયાના તટે ચાલતા. તો અમારી સાથે બની રહો અને મળીએ આપણે આગળ. નર્મદે હર. મિત્રો, આપણે અમારે હવે તૈયાર થઈ ગયા છે, અને સુનિલભાઈ સાથે ગીતાબેન. તો હવે અમે લોકો અહીંયા મમલેશ્વર દાદાના દર્શન કરવા આવ્યા છે. અહીંયા અમે લોકો આપણે સમજો મમલેશ્વર દાદાના અમે લોકો દર્શન. મિત્રો, અત્યારના મમલેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છે, અને મમલેશ્વર મહાદેવના દર્શન કરીને આ જુઓ કેટલી પ્રાચીન મૂર્તિ, કેટલા વર્ષો જૂનું હશે આ મંદિર, હજારો વર્ષો જૂનું, એની આ સાબિતી આપી રહ્યું છે. અને આપણે હવે થોડી વારમાં જઈશું મમલેશ્વર દાદાના દર્શન કરીને. પછી ત્યાંથી એકદમ દૂર અહીંથી માનધાતા પર્વત પર અગર સમજો દેખાય મોબાઈલ થી, તો આ જુઓ, આ માનધાતા પર્વત પર
આદિ જગતગુરુ શંકરાચાર્યનું સ્ટેચ્યુ અહીંથી જ દેખાય છે. મમલેશ્વર નર્મદે હર આપણે આ જે છે જુઓ, મમલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં અતિ પ્રાચીન થી અતિ પ્રાચીન, હા કેટલું જૂનું હશે તમે જોઈ રહ્યા છો. કેટલું તમે આ જુઓ, આ તોડીને પણ આના અવશેષો જે ભેગા કરીને શિવલિંગ નિર્માણ કરી રહ્યા છે. શિવલિંગ છે અને એમને પણ આસ્થાનું એક પ્રતીક છે. મેન વસ્તુ આ છે ને, હજારો વર્ષ જૂનું છે. આ જુઓ તમે આનું બાંધકામ, આનું તમે સ્ટ્રક્ચર, બનાવટ, બધી વસ્તુઓ તમે જોઈ રહ્યા છો. માટે મિત્રો દર્શન કરો. જો આ કોતરણી કામ કેટલા હજારો વર્ષ જૂનું હશે અને આ પથ્થર, આ કોતરણી કરેલી પણ ઘસાયેલી છે. એટલે વિચાર કરો કે કેટલા વર્ષો જૂનું હશે આ એમ. અને આ મમલેશ્વર મહાદેવ મંદિર ઓમકારેશ્વર માં છીએ અમે. અતિ પ્રાચીન થી અતિ પ્રાચીન મહાદેવનું મંદિર જુઓ. અને અહીંયા ઘણા મંદિરો આવેલા છે. આ મમલેશ્વર દાદાનો જે આશ્રમ છે એમાં ઘણા મંદિરો આવેલા છે. આપણે તમને જે પણ મંદિરો છે એમના દર્શન કરાવીએ. એમાં વિરાજમાન ભલે મમલેશ્વર તો ધજાના દર્શન પણ કરો એટલે મહાદેવના દર્શન થયા બરોબર છે. મારા તમામે તમામ દર્શકો, જે મારા સબસ્ક્રાઇબર લોકો છે, તેઓ દર્શન પ્રાપ્ત કરે. આ ધજાના દર્શન પણ એટલે મહાદેવજીના દર્શન બરોબર છે. મહાદેવ મહાદેવ. તો અમે લોકો આવી ગયા છે અહીંયા, અને અમારા એક આપણે સબસ્ક્રાઇબર મળી ગયા છે અહીંયા ઓમકારેશ્વરમાં, તો આ મમલેશ્વરમાં. તો એમણે કીધું કે ભાઈ તમારી ચેનલ ને તમારા બધા એપિસોડ બધા હું જોઉં છું. ઓકે, તો મને કીધું ભાઈ મને તમે થોડુંક મને દાદાની સાથે ઝાંખી મારી કરાવો. મહાદેવ મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ. તો આપણે મમલેશ્વરમાં મેં તમને જેવી રીતના કહ્યું કેવી રીતે નાના નાના શિવલિંગો છે મહાદેવજીના, અને તેઓ એમના પણ તમે દર્શન કરો. તો આ મમલેશ્વરમાં મહાદેવજી કેટલું જૂનું સ્થાપત્ય છે. આપણું ભારતની સંસ્કૃતિ, આપણી ભારતની ધરોહર તો તમે જુઓ. એક આ છે, એક આ છે, આ છે. આ મમલેશ્વરમાં છે અમે લોકો અત્યારના. અને અતિ પ્રાચીનમાં અતિ પ્રાચીન એમ આપણો સનાતન ધર્મ જુઓ કેટલો જૂનો. આ જુઓ, આ આપણે સમજવાની વસ્તુ છે. આ જો કેટલું જૂનું પ્રાચીન, અતિ પ્રાચીન માં અતિ પ્રાચીન નંદી મહારાજ. નંદી મહારાજ. આ બીજા એક મહાદેવ. આવો અહીંયા આપણે દર્શન કરીએ મહાદેવજીના. મહાદેવ મહાદેવ મહાદેવ. ಏನಿಲ್ಲ ಅಷ್ಟೇ, ಗಂಧ ಹಚ್ತಾರೆ ಅಷ್ಟೇ ಬಾ. ಗಂಧ ಹಚ್ತಾರೆ ಅಷ್ಟೇ ಬಾ. આઈએ સિસ્ટર. બસ આ મમલેશ્વર દાદાનું અમે અહીંયા દર્શન કરીને આવ્યા બરોબર. તો હવે અતિ પ્રાચીન આ નંદીશ્વર મહારાજ બહુ જૂના છે. એમના પથ્થર ઉપર તો ઘણું બધું આ બનાવેલું, બનાવટની ઉપર કેટલું બધું આ ઘસારકા પડી ગયા છે, જેને કહેવાય ઘસાઈ ગયા. હજારો વર્ષ થઈ ગયા છે પથ્થર પર આવી રીતના થવું. એટલે જુઓ અતિશય પ્રાચીન મહાદેવ 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 મહાદેવ. અતિશય પ્રાચીન. આ આપણા 12 જ્યોતિર્લિંગ એમાંથી એક ઓમકાર મમલેશ્વરમ જેનું નામ લેવાય છે એ અતિ પ્રાચીન. આ અમારા હા ગીતાજી અને અમારા આ સુનિલભાઈ નર્મદે હર. જુઓ આ ગણપતિ દાદા એમના આ કેટલા પ્રાચીન છે ને. બસ ખાલી એ જ તમે આપણે સમજવાનો પ્રયત્ન કરો દર્શક મિત્રો. આ જુઓ અતિશય પ્રાચીન એમ. અને આ ગજાનંદ ગણપતિ મહારાજ
એકદમ પ્રાચીન એમ જેને કહેવાય કે આપણી ભારતની ધરોહર, ભારતની સંસ્કૃતિ, સનાતન ધર્મ કેટલો પ્રાચીન છે, અતિશય પ્રાચીન એમ જેને કહેવાય ને, બહુ અતિશય પ્રાચીન એમ. તો મિત્રો આ મમલેશ્વરમાં છે, આ બધા દર્શન તમને કરાવી રહ્યા છું. તો હવે આપણે જઈશું ઓમકારેશ્વર. અમારી સાથે બની રહો, નર્મદે હર. તો આ જુઓ ઓમકારેશ્વર નું માર્કેટ, ગૌમુખ ઘાટ જાને કા રસ્તા, અને આ નાની નાની બધી આપણે જેને કહેવાય કે આ બધી દુકાનો, અને અહીંયા આ બધું આ જેને કહેવાય નર્મદેશ્વર શિવલિંગ, જો આ પ્રમાણેના બનતા હોય છે. અને આપણે આનું આ નર્મદેશ્વર શિવલિંગ જેને કહેવાય સ્વયં એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની કઈ જરૂર નથી, સ્વયં આપણે તમે એને સ્થાપન કરી દો એટલે એ સ્વયં પ્રાણ પ્રતિષ્ઠિત જ હોય છે એમ, જેને કહેવાનો મતલબ ઈ. તો આ ગૌમુખ જવાનો રસ્તો નર્મદે હર. તો અહીંયા આપણે જુઓ આ ગૌમુખ ઘાટ છે અહીંયા, અને કાલ રાતના અમે લોકો અહીંયા બહુ પેલું ફરેલા જગ્યા માટે, અને અમારે અંતે જગ્યાનો મેળ થયો. આપણે ગજાનંદ આશ્રમની બાજુમાં આ ઉપરથી ચાલવાનો બ્રિજ, અને જુઓ ત્યાં આજે સંકલ્પ લેતા સર્વ પરિક્રમાવાસીઓ અસંખ્ય, એટલે એમ જેને કહેવાય કે આજથી પરિક્રમાની શરૂઆત થઈ નર્મદા લીગલી. બાકી સાધુ સંત લોકો તો દશેરાના દિવસથી શરદ પૂનમથી કરી શકે છે, કેમ કે એ લોકોને એમની રીતના કઈક રાઈટ હોય છે, જે પણ હોય. તો અને આપણે સંસારીઓ તેઓ આપણે દેવઉઠી એકાદશી પછી જ આપણે પરિક્રમા કરી શકીએ આપણા સંસારીઓમાં. ભલે તો નર્મદે હર. તો આ લોકો અહીંયા અમે અહીંયા આવ્યા છે અનિલદાસ બાપુના ત્યાં, અને તેઓ સંકલ્પ અપાવશે, અને તેઓ અમારે કન્યા ભોજનનું આવતીકાલે હવે શું છે શું નહીં અમે લોકો પૂછી લઈએ. બરાબર, અમારી સાથે બની રહો. નર્મદે હર. આ પ્રાચીન બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, આ મમલેશ્વર થી ઓમકારેશ્વર જતા રસ્તામાં માર્કેટ વાળા રસ્તેથી બાજુમાં જ છે. અને આ તમે જોઈ શકો છો અતિશય પ્રાચીન એમ લાલ પથ્થર માંથી બનેલા નંદી મહારાજ. અને આ છે આપણે માનદાતા પર્વત પર સ્થિત આદિ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ નું વિગ્રહ પ્રતિમા. તો આવો આપણે જુઓ કેટલું અતિ પ્રાચીનમાં પ્રાચીન નકશીકામ વાળું આપણું મંદિર. આ હજારો વર્ષ જૂનું. આ જો આ ગણપતિ દાદાના દર્શન કરો, અને બાપરે બાપ અતિશય પ્રાચીન. અને હવે મુખ્ય આપણા મહાદેવજી અને શિવ પાર્વતી પરિવાર પૂર્ણ. તો બ્રહ્મેશ્વર મહાદેવ અહીંયા બ્રહ્માજીએ તપ કર્યું છે. તો જો આપણે આ ઓમકારેશ્વર નું માર્કેટ. હવે આપણે જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર. હમણાં આપણે થોડી વાર પેલા બ્રહ્મેશ્વર મહાદેવ હતા બાજુમાં, જેમ મમલેશ્વર થી આ માર્કેટ ની અંદર જો વચ્ચેનો રસ્તો છે એમાં જ છે. અને હવે આ માર્કેટ નો રસ્તો ઓમકારેશ્વર મહાદેવ જવાનો રસ્તો છે. માટે આપ સર્વને વિનંતી કે પરિક્રમામાં આવો તો બહુ સારું છે, ન આવી શકો તો ઓમકારેશ્વર આપણા જે જ્યોતિર્લિંગો છે અહીંયા એટલું જૂનું સ્થાપત્ય છે મેં તમને બતાવ્યું. તો આપણા સંસ્કૃતિ આપણા ધરોહરના દર્શન કરવા બહુ જરૂરી છે, આપણા બાળકોને બતાવવા, જેથી તે લોકોને પણ ખ્યાલ આવે. અને આપણે જ જોશું, આપણે એકલા જ જાગશું તો કોઈ એનો મતલબ નથી. આપણા બાળકોને આપણે આપણો આ જે સંસ્કૃતિનો વારસો એમને આપણે આપવો જોઈએ, અને તેઓને પણ ખ્યાલ આવે. નહીતર એ લોકો પછી બાઇબલ ને આ બધી અલગ જે પથ છે, ધર્મ તો ખાલી કેવલ સનાતન જ છે સૃષ્ટિમાં, અને એ જ હતો ને એ જ છે અને એ જ રહેશે.
તો માટે આપણી ભૂલો આપણે પછી પાછળથી નહીં કહેતા મારો છોકરો બગડી ગયો મારી છોકરી બગડી ગઈ. તો આપણે હા એટલે આપણે આપણો સંસ્કૃતિનો વારસો આપણે આપણા દીકરા દીકરીઓને આપણે આપણી પછીની પેઢીઓને આપણે આપતા જવાનો છે. એમને શીખવાડવાનું છે કે તમે તમારા એમને પણ આપતા રહો ભલે. તો આપણે હવે આવી ગયા છે ઓમકારેશ્વર મંદિર તરફ જવાના પુલ રસ્તો માટે અમારી સાથે બની રહો. હું તમને નર્મદાજીના અદ્ભુત દર્શન કરાવું છું. સીતારામ. તો મિત્રો હવે અત્યારે આપણે આવી ગયા છે જો આ મસ્ત એકદમ અદ્ભુત નજારો અદ્ભુત દ્રશ્ય નર્મદા મૈયાનું. આપણે આ બાજુ ઓમકારેશ્વર મહાદેવ અને આપણે આ દેખો નર્મદા મૈયા શું અદ્ભુત એમનું દ્રશ્ય છે. અદ્ભુત એમનું તમને જેને કહેવાય કે આપણે નથી કહેતા કે આપણે કોઈ સુંદર વ્યક્તિને જોઈએ તો આપણે કોઈને પણ આપણે કઈ એમની થોડી આપણે એમની પેલી શું કહેવાય કે આપણે એમના વખાણ કરીએ એવી રીતના માં નર્મદા મૈયાનો અદ્ભુત દ્રશ્ય અને એમના આપણે કાયદેસર જેને કહેવાય કે માં નજર લાગે એવા છે. અને નર્મદા મૈયા એટલે નર્મદા મૈયા એમ શિવજીની માનસ પુત્રી શિવજીના પરસેવામાંથી ઉભા થયેલા આવેલા. તો અદ્ભુત માં નર્મદા મૈયાની જેવો અમે લોકો આવતીકાલે અમે લોકો લગભગ પરિક્રમાની શરૂઆત કરશું. તો બહુ સુંદર બહુ આનંદ આવે છે અદ્ભુત આનંદ આવે છે. તો આ જોઈ શકો છો આપણે બ્રિજ સુંદર બ્રિજ બનાવ્યો છે મૈયાના ઉપરથી અહીંયા દર્શન કરવા માટે. આપણે આજે ઘાટ અમારા ગીતા મૈયા અને આ ફર્સ્ટ ક્લાસ આપણે બ્રિજ અને આ તમને કીધું એ પ્રમાણેનું આ તમે જોઈ શકો છો માનધાતા પર્વત. અને આપણે અહીંયાથી તો લગભગ દેખાતા નથી શ્રી આદિ જગત ગુરુ શંકરાચાર્ય બરાબર. તો આપણે જુઓ એનો અદ્ભુત નજારો અદ્ભુત સુંદર દ્રશ્ય બહુ આનંદિત એમ જેને કહેવાય કે અદ્ભુત આનંદ નર્મદે હર. તો આપણે ઓમકારેશ્વર મંદિરમાં આવી ગયા છે અને આજે છે રવિવાર અને આજે છે દેવ ઉઠી એકાદશી તારીખ 2 નવેમ્બર 2025 અને આપણે આવતીકાલથી પરિક્રમા કરશું. 3 તારીખથી આવતીકાલથી કરીએ કે 4 તારીખે કરીએ જે પણ છે એ કરવાનું છે. હવે આપણે જુઓ જૂનું સ્થાપત્ય આ મારા ગુરુભાઈ નો આશ્રમ છે. અહીંયાથી કદાચ બરાબર નહીં દેખાય પણ નર્મદા મૈયા નીચેથી વહે છે બરોબર. આ ગૌમુખ ઘાટ જે પીળા બધા કલરો તંબુનો દેખાય છે ગૌમુખ ઘાટ. અને આપણે અહીંયા ઓમકારેશ્વર દાદા મહાદેવજી એમના દર્શન કરશું. શિવ પાર્વતી પરિવાર સહિત દર્શન કરશું. અને આપણે અત્યારના આવી ગયા છે હમણાં આપણે ગીતાબેન અને શું કહેવાય આપણે સુનિલભાઈ આપણે એમની રાહ જોઈએ છે અને તેઓ અત્યારના આવી રહ્યા છે પાછળ. ચપ્પલ મૂકવા ગયા હતા ચપ્પલ ખાનામાં અને હું થોડો આગળ નીકળી ગયો છું. સીતારામ. તો આપણે ઓમકારેશ્વર દાદાની દર્શન કરવા માટેની લાઈનો છે. આપણે જઈશું દર્શન કરવા. જો અદ્ભુત નજારો છે ચારે બાજુ. એક નંબર. નર્મદે હાર. તો આવી જાઓ આપણે લાઈન. તો આપણે ઓમકારેશ્વર મહાદેવ એમનું શિખર અને શિખરમાં ઉપર ધજા એના દર્શન કરો આપ સર્વ. તો શું છે કે આ એમ સમજો કે ઓમકારેશ્વર દાદાના દર્શનનું જ ફળ મળ્યા બરોબર છે એમ સમજવું.
ઓમકારેશ્વર મંદિરમાં આપણે નંદી મહારાજ, મુખ્ય નંદી મહારાજ, અને આપણે અહીંયાથી તમે બધા દર્શન કરી લો ઓમકારેશ્વર મહાદેવના. અમારી સાથે બની રહો. અને હવે આપણે લાઈનમાં આગળ, બરાબર. તો હવે આપણે અંદર જઈશું. અંદર આપણે જુઓ વિડીયો ઉતારવાની કંઈ પરવાનગી કે મંજૂરી કોઈ પણ પ્રકારની નથી, માટે આપણે ભલે વિડીયો ઉતારવાની કોઈ પણ જાતની પરવાનગી અંદર મંદિરમાં નથી, બરાબર. માટે અહીંયા સુધી આપણે હવે દર્શન તમને સ્ક્રીન પર કરાવી લીધા. નર્મદે હર 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 મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવની જય. તો આપણે અહીંયા ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીને બહાર આવી ગયા છે. અમારા ગુરુજીના મલાડમાં તપોવનમાં સંકટ મોચન હનુમાન ટેકરીમાં મારા ગુરુજી છે, બરાબર. માધવદાસજી મહારાજ, શ્રી શ્રી 1008 માધવાચાર્યજી મહારાજ. તો એમના ગુરુભાઈ અનુયાયી એમનો આશ્રમ છે. આપણે એમના દર્શન કરશું, બરોબર. અમારી સાથે બની રહો. સીતારામ. નર્મદે હર, સીતારામ. તો અમે આ અમારા ગુરુભાઈના કાકા ગુરુના આશ્રમમાં અમે અહીંયા ભંડારો પાયો, જે બરાબર બિલકુલ મૈયાના કિનારે છે અને ઓમકારેશ્વર મહાદેવની બરાબર સામે છે. જુઓ આ ઓમકારેશ્વર દાદાનું મંદિર, બરોબર. અને આ નર્મદા મૈયા જો આ દેખાયા, ઓકે. આ નર્મદા મૈયા બરાબર મેં કીધું હતું ને પીળા કલરનો આશ્રમ છે. એ મારા કાકા ગુરુનો આશ્રમ, એમ. મારા ગુરુજી અને આ માનધાતા પર્વત આખો આની પરિક્રમા 7 કિલોમીટરની થાય, જેથી 2 કલાકમાં બધું પટી જાય, 2-2.5 કલાકમાં. ભલે. તો અમારી સાથે બની રહો. નર્મદે હર.